ઉના કાંડના જજમેન્ટથી દલિત સમાજમાં આઘાતની લાગણી અનુભવાઈ રહી છે તેવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું છે। સાંભળો વધુમાં તેમણે શું કહ્યું। लगभग प्रत्येक आरोपी ने वसरामभी सरवैया, भालुभी सरवैया भोग बननारा परिवारों તમામે તમામ આરોપીને બરાબર ઓળખી પાડ્યા હતા અને જડબે સલાક જુબાની આપી હતી અને છતાં 36-37 આરોપીઓને નિર્દોષ છોડી 5 વર્ષની સજા ફક્ત 5 લોકોને કરવામાં આવી છે। ઉનાના પરિવારજનોનું, ઉના કાંડના પીડિત પરિવારોનું કહેવું છે આ ચુકાવાથી ખૂબ નિરાશ થયા છે, ભાંગી પડ્યા છે। હું પણ આ આંદોલનનો એક હિસ્સો હોવાના નાતે સમગ્ર ગુજરાતની દલિત ચળવળ, આંબેડકરાઈ ચળવળ વતી કહું છું કે અમને પણ ચુકાદાને પગલે ખૂબ નિરાશા સાંપડી છે, બહુ જ દુઃખ થયું છે। ન્યાયતંત્ર પાસેથી ન્યાયતંત્રનું સન્માન કરું છું, પણ પોલીસ પ્રશાસન, ન્યાયિક સિસ્ટમ પાસેથી અપેક્ષા એવી હતી કે તમામે તમામ આરોપી જેમણે પણ આ ઉનાના પીડિત પરિવારોને બેરહેમી પૂર્વક છડે ચોક ધોળા દિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓની સામે માર્યા છે, એમને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલી દેવામાં